નમસ્કાર, હું હિતેશ ઠક્કર અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 16 ગુજરાતી। આજના સમાચાર જે તમારી આંખો ખોલી નાખશે। ચોરી કરીને મેળવેલી ક્ષણિક ખુશી હંમેશા લાંબા ગાળાની મુસીબત લઈને આવે છે। મિત્રો, ખેડૂતોની કમાણી પર હાથ મારનારની ગેંગ હવે જેલના સળિયા પાછળ છે। સુરત ગ્રામ્ય પોલીસે બારડોલીના ખેતરમાં આતંક મચાવનાર ચોરોનો કમરતોડ પર્દાફાશ કર્યો છે। બારડોલી રૂરલ પોલીસે બાતમીના આધારે મસાડ, ઉમરા, ખરવાસા, ઓરગામ વિસ્તારમાંથી મોટર અને ડાયનેમો ચોરતી ગેંગને રંગે હાથ ઝડપી લીધી છે। ખેલ આરોપીઓ ખેતરની સબમર્સિબલ મોટર અને ડાયનેમો ચોરી તેના ટુકડા કરી તાંબા અને એલ્યુમિનિયમના તાર કાઢી ભંગારના વેપારીઓને વેચી મારતા હતા। પીઆઈ પી.એન. જાડેજા અને તેમની ટીમે 1,71,740 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે। ગુનેગારોનો ઇતિહાસ: પકડાયેલા રતન ઉર્ફે ફતેહસિંહ રાજપૂત જેવા આરોપીઓ સામે અગાઉ પણ ડઝનબંધ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે। બારડોલી રૂરલ પોલીસની આ કામગીરી ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે। સુરત ગ્રામ્ય પોલીસનું આ સર્ચ ઓપરેશન સાબિત કરે છે કે કાયદાના હાથ લાંબા હોય છે। જોતા રહો ન્યૂઝ 16, કારણ કે સત્યને છુપાવવું હવે અશક્ય છે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ।